હેલો મિત્રો, તમે કેમ છો? હું ખૂબ મજેદાર વાર્તાઓ લઈને આવું છું, તેથી મેં વિચાર્યું કે હું મારી વાર્તા લોકો સાથે શેર કરીશ. હું અહીં મારી સાચી વાત કહેવા આવ્યો છું. આશા છે આપ સૌને ગમશે. આ ગોલુ યાદવ અને અંશી સિંઘની વાર્તા છે. અમારી વચ્ચે આ 2023માં થયું હતું. ત્યારથી વાર્તા શરૂ થાય છે જ્યારે હું 12મા પરિણામ આવ્યા પછી ઓક્ટોબર 2022માં JEEની તૈયારી માટે પ્રયાગરાજ ગયો હતો. ત્યાં જતાં જ મેં રાજપુરમાં એક રૂમ ભાડે લીધો અને ઓનલાઈન કોર્સ ખરીદીને તૈયારી કરવાનું શરૂ કર્યું. હવે હું તમને મારા દેખાવ વિશે જણાવું છું. મારી ઊંચાઈ 5.4 ફૂટ છે, જેનો અર્થ છે કે હું ખૂબ ઊંચો ન હતો. રંગ શ્યામ હતો અને વજન ન તો ઊંચું કે નીચું હતું, પરંતુ તે સમયના BMI મુજબ તે સંપૂર્ણ હતું અને હું ચહેરા કરતાં પણ વધુ સારો હતો. હવે હું તમને અંશી સિંઘ વિશે જણાવું છું. અંશી મારા કરતાં ઊંચો હતી, લગભગ 5.7. તેનું કદ 36, 34, 38 હતું અને રંગ સફેદ હતો. અંશી વ્યવસાયે પ્રતિષ્ઠિત ખાનગી કોચિંગમાં 3 વર્ષ સુધી શિક્ષિકા હતી અને તે ગણિત ભણાવતી હતી. હું કોચિંગનું નામ નથી જણાવી રહ્યો, નહીં તો તેને બદનામ કરવામાં આવશે. અંશી તે સમયે 30 વર્ષની હતી, પરંતુ તેના લગ્ન નહોતા થયા અને તે પોતે સરકારી શિક્ષકની પરીક્ષા આપતી હતી. અંશી UPSC બિલ્ડિંગ તરફ જતા રસ્તા પર 1 BHKના ફ્લેટમાં રહેતી હતી. હું તમને જણાવું કે હું અંશીને કેવી રીતે મળ્યો. તે ડિસેમ્બર 2022નો શિયાળો હતો. હું ક્યારેક કંપનીના બગીચામાં જતો હતો. એક દિવસ હું બગીચામાં લગભગ 3 PMની આસપાસ બેઠો હતો, જ્યારે સૂટ સલવારમાં એક મહિલા મારી પાસે આવી અને વાત કરી. અંશી, તમે અહીં થોડો સમય બેસશો? લાંબો સમય નહીં બેસું, પણ તમે કેમ પૂછો છો? અંશી, વાત એવી છે કે અચાનક મારું પેટ ખરાબ થઈ ગયું છે, એટલે મારે વોશરૂમ જવું પડે છે. જો તમે નહીં તો તમને સમસ્યા થશે? અંશી, તમે અહીં રહો તો હું મારી થેલી તમારી પાસે રાખું છું. મને તારી ચિંતા નથી. હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે જ્યાં હું બેઠો હતો ત્યાં નજીકમાં જ એક શૌચાલય હતું. અંશીએ પોતાની થેલી રાખી અને પોતાનો ફોન લઈને અંદર ગઈ. 10 મિનિટ પછી તે બહાર આવ્યો. હું થોડી દૂર બેન્ચ પર બેઠો હતો. અંશી, હવે તે સાચું છે. ખૂબ ખૂબ આભાર. આ માટે આભાર. થેલીમાંથી એક રૂમાલ બહાર આવ્યો અને પાણી લૂછવાનું શરૂ કર્યું. તમે અહીં દરરોજ આવો છો? ના, હું દરરોજ નથી આવતો. હું માત્ર શનિવાર અને રવિવારે આવું છું. આજે એટલે શનિવાર, કાલે પણ આવશે? શું તમે આ સમયે આવો છો? અંશી, હા, હું આવીશ, પણ સમય ખબર નથી. અંશીએ તેની થેલી લીધી અને હું ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે તે જ સમયે હું ત્યાં બેઠો હતો ત્યારે મેં અંશીને ત્યાંથી જતી જોઈ. અંશીએ મારી તરફ જોયું અને સ્મિત કર્યું. એ જ રીતે આગામી 2-3 શનિવાર અને રવિવારે બગીચામાં અલગ અલગ જગ્યાએ અમે એકબીજાને મળતા અને હસતા હસતા આગળ જતા. તે જાન્યુઆરીનો શનિવાર હતો. હું બગીચામાં ફરતો હતો અને મેં અંશીને ઘાસ પર બેસેલી સૂર્યપ્રકાશ લેતી અને ફોનનો જવાબ આપતી જોઈ. હું ડરથી તેની પાસે ગયો અને તેનાથી થોડા અંતરે બેઠો. મને જોતાં જ તે હસવા લાગી. અંશી, તમે કેમ છો? હું સાચો છું. મેં વિચાર્યું કે હું અહીંથી નીકળી જઈશ. અંશી, સારું, હું પણ એકલી કંટાળી રહી હતી. મેં તમારી સાથે કોઈને નથી જોયા. શું તમે અહીં એકલા આવ્યા છો? અંશી, મેં પણ તને એકલો જોયો છે. હા, હું એકલો આવું છું કારણ કે હું અહીં ઘણા લોકોને જાણતો નથી અને મારા ઘણા મિત્રો નથી. અંશી, આ પણ મારો સેમ છે. તમે અહીંના સ્થાનિક છો કે તમે અહીં તૈયારી માટે આવ્યા છો? હા, હું તૈયાર કરવા આવ્યો છું. એ જ રીતે અમે બંને બગીચામાં મળવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા. હું તેમના કરતાં 10 વર્ષ નાનો હતો. અમે એકબીજાનો નંબર પણ લીધો હતો. જ્યારે પણ તેમને બગીચામાં આવવાનું થતું તેઓ એકબીજાને કહેતા. બગીચામાં ચાલવું અને વાતો કરવી. અમે બંને એકબીજાની લવ સ્ટોરી જાણતા હતા. અંશીનું 1 વર્ષ પહેલાં કેટલાક કારણોસર બ્રેકઅપ થઈ ગયું હતું અને મારી પાસે માત્ર એક જ બાજુ હતી કે જ્યારે મેં પ્રપોઝ કર્યું ત્યારે તેણે ના પાડી દીધી હતી. લગભગ 10-15 દિવસ પછી અંશી અને મેં ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. અમે આખી રાત વાત કરી. તેણે મને પોતાના વિશે બધું કહેવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન તેની સાથે શું થયું, કોચિંગમાં શું થયું અને મેં પણ બધું કહેવાનું શરૂ કર્યું. હવે હું અને અંશી બગીચાની બહાર મળવા લાગ્યા. તેઓ એકબીજા સાથે બજાર કે ચીજવસ્તુઓ પર જવા લાગ્યા. જ્યારે અંશી જીન્સ પહેરતી હતી ત્યારે તેની હલકી ઊંચ નીચતા વિનાશ કરતી હતી. જ્યારે તે ચાલતી હતી ત્યારે તેની કમર કાંપતા સાપ જેવી ધ્રુજતી હતી. હું તેની સાથે ફ્લેટમાં ગયો અને તેની સાથે વાતો કરવા લાગ્યો. એક દિવસ અંશીએ મને ફ્લેટમાં બોલાવ્યો. જ્યારે હું ફ્લેટમાં પહોંચ્યો અને દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે અંશીએ શોર્ટ અને પહેરેલું હતું. હું તેને જોઈને ચોંકી ગયો હતો કારણ કે મેં તેને પહેલીવાર આ રીતે જોઈ હતી અને તેની છાતી રોઝ કરતાં પણ વધુ મોટી લાગતી હતી. હું અંદર ગયો અને આખો ફ્લેટ જોયો અને જ્યારે હું બાથરૂમમાં ગયો ત્યારે મેં ત્યાં અંશીની જોઈ જે તેણે છુપાવવાનું શરૂ કર્યું. તેથી મેં કહ્યું કે મને રહેવા દો.
ચા અને પાણી પછી અંશીએ થોડું ખાવાનું બનાવ્યું અને અમે બંને પથારી પર બેસીને જમવા લાગ્યા. શું તમે ક્યારેય તમારા ભૂતપૂર્વ સાથે રમત રમતા હતા? તમે આવું કેમ પૂછો છો? બસ મને કહો. અંશુ: હા, મેં કર્યું છે. મારો મતલબ, શું હું હજી પણ તે કરવા માંગુ છું? અંશી: તે શું પૂછે છે? જ્યારે મને ગમે છે ત્યારે હું મારા હાથથી કામ ચલાવું છું. મારી જાતે? હાસ્ય: તમે ક્યારેય એવું નથી કર્યું. હસવું નહીં, મેં ક્યારેય નથી કર્યું. અત્યાર સુધી હું આટલી નજીક નથી પહોંચ્યો. અંશી: જ્યારે તમે જીએફ બનાવો છો ત્યારે તેની સાથે કરો. જો તમે ઈચ્છો છો તો હું જીએફ વગર કરી શકું છું. અંશી: હું સમજી શકું છું કે તમે શું કહેવા માંગો છો. મન પણ મારું છે, પણ તે ખોટું છે. મેં તેને કિસ કરવાનું શરૂ કર્યું, જેનાથી તે ઊભી થઈને જવા લાગી. પરંતુ મેં તેને પકડી રાખી અને કહ્યું કે હું જાણું છું કે તમે પણ કરવા માંગો છો, પણ તમે શરમ અનુભવો છો. મેં પાછળથી તેને દબાવવાનું શરૂ કર્યું. હવે તે ભરાઈ રહ્યું છે. મેં તે મોંથી કિસ કરવાનું શરૂ કર્યું, જેનાથી તે ગરમ થઈ ગઈ અને મને સપોર્ટ કરવા લાગી. પછી અમે બંને જોરદાર રમત રમવાનું ચાલુ કર્યું. આ રમત રમવા મને ખૂબ મજા આવતી હતી અને અંશી પણ ખૂબ સારી મજા કરતી હતી. ત્યાર પછી અમે બંને હવે દર શનિવારે બગીચામાં આવીને જોરદાર રમત રમતા. જો મિત્રો આ કહાની તમને ગમી હોય તો આપણી આ ગુજરાતી સ્ટોરી 01 ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી હું તમારા માટે આવી મજેદાર કહાની જોવા માટે લઈને આવો. અને આ કહાની તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો. બાય બાય મિત્રો.